સ્વાધ્યાય 10.1 ધોરણ 8 પ્રશ્ન નંબર 1 કિંમત શોધો. એટલે આપણને શું કહેવામાં આવ્યું છે? કિંમત શોધો. તો ચાલો પ્રશ્ન નંબર 1 નો પહેલો દાખલો 3 નો ઋણ 2 ઘાત હતો. કેટલો છે? ઋણ 2 ઘાત છે 3 નો. તો એટલે 3 નો ઋણ 2 ઘાત છે એટલે જ્યારે પણ ઋણ ચિહ્ન હોય ત્યારે આ ઋણ ચિહ્ન દૂર કરવા માટે આપણે એને 1 ના છેદમાં લખવાનું. ક્યારે લખવાનું? 1 ના છેદમાં 3 નો કેટલો ઘાત? 2 ઘાત. જ્યારે પણ આપણે ઋણ ચિહ્ન દૂર કરવું હોય તો આપણે શું કરવાનું? એને છેદમાં લખવાનું છે, 1 ના છેદમાં. હવે જુઓ, 1 ના છેદમાં 3 કેટલી વાર દેખાય છે તમને? 3 કેટલી વાર દેખાય છે? બોલો. હા બોલો. કેટલી વાર? 1 વાર દેખાય છે. 3 નો કેટલો ઘાત છે? 2. એટલે 3 કેટલી વાર લખવાના? 2 વાર. એટલે 3 ગુણ્યા 3. તો આપણને 1 ના છેદમાં 9. 3 વાર 9 થાય ને? જવાબ મળી ગયો. બરાબર, આ જવાબ આવી ગયો. ચલો, એ જ રીતે આપણે હંમેશા છેદમાં લખીએ ને ત્યારે ઘાતાંકનું જ ઋણ ચિહ્ન દૂર થાય. આધારનું ઋણ ચિહ્ન દૂર થશે નહીં. જોજો, ઘાતાંક કોણ છે? એટલે ઋણ 2 છે ને? આનું જ ચિહ્ન આપણે દૂર કરવાનું. હંમેશા ઘાતાંકનું ઋણ ચિહ્ન દૂર કરવા માટે આપણે એને 1 ના છેદમાં મૂકીએ. માટે 1 ના છેદમાં ઋણ 4 નો, જો ઋણ 4 બેઠા જ આવ્યા છે તો ઋણ 4 નો કેટલો ઘાત? 2 ઘાત. જુઓ, એટલે તમે જોઈ શકો છો બરાબર કે એટલે ઋણ 4 માં ઋણ ચિહ્ન દૂર થતું નથી. એટલે પણ ઋણ 4 કેટલી વાર છે? તો 2 વાર છે. ઋણ 4 નો 2 ઘાત એટલે ઋણ 4 ગુણ્યા ઋણ 4. ચાલો, 4 વાર કેટલા થાય? બોલો. 4 વાર કેટલા થાય? હા બોલો. 8 થશે. કેટલા થશે? 16 થશે. 4 વાર 16. વત્તા નથી કરવાના, ગુણાકાર કરવાનો છે. ગુણાકારનું ચિહ્ન જુઓ. બરાબર, એટલે ઓછાનું ચિહ્ન કેટલી વાર આવ્યું? એટલે જવાબ શું આવશે? વત્તા જ આવશે ને? એટલે આપણો જવાબ આવી ગયો. હવે આટલે જુઓ, 1 ના છેદમાં 2 આખાનો ઋણ 5 ઘાત છે. તો આપણે ઋણ 5 દૂર કરવાના છે કે નહીં? ઋણ 5 ની જગ્યાએ ધન 5 લાવવાના છે ને? એટલે 1 ના છેદમાં 2 આખાનો 5 ઘાત. બરાબર. ચાલો, તો આ 1 બેઠા. હવે આ 5 ઘાત બંનેને આપી દેવું. 1 ને પણ આપી દેવું ને 2 ને પણ આપી દેવું. જો આ 1 ના છેદમાં છે, 1 નો 5 ઘાત ને 2 નો 5 ઘાત. તો આ છેદનો છેદ છે. છેદનો છેદ હંમેશા ક્યાં ચાલ્યો જાય? ઉપર, અંશમાં. ક્યાં ચાલ્યો જાય? અંશમાં. માટે 1 ગુણ્યા 2 નો કેટલો ઘાત આવશે? 5 ઘાત. બરાબર. છેદમાં 1 નો 5 ઘાત. 1. ચાલો, એટલે આ 1 હવે આપણે લખીએ નહીં, કેમ કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરીએ તો તેની તે સંખ્યા મળે. પરંતુ એટલે 2 કેટલી વાર લખવા પડશે? 2 કેટલી વાર લખવા પડશે? બોલો. 5 વાર. એટલે 3, 4 ને 5. છેદમાં 1 પણ કેટલી વાર લખવો પડશે? 5 વાર. 1 નો 5 ઘાત છે ને? માટે તો તમે જોઈ શકો છો, 2 વાર 4, 4 2 વાર 8, 8 2 વાર 16, 16 2 વાર 32. કેટલા થાય? 32. તો આપણો જવાબ આવી ગયો 32. હવે 1 ને તો ગમે એટલી વાર ગુણે, એક વાર 1 જ આવવાનો છે એટલે આપણે 1 ની લખીએ તો ચાલે. માટે આપણો જવાબ આવી. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2 સાદુરૂપ આપી પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે. એટલે આપણને શું કહેવામાં આવ્યું છે? ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. બરાબર. એવું નથી કહેવામાં આવ્યું કે કિંમત શોધો. આપણે ખાલી સાદુરૂપ આપવાનું છે અને એને ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે. ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું એટલે કિંમત શોધવાની જરૂર નથી. ચાલો, તમે જોઈ શકો છો એટલે કે બંનેનો આધાર કેવો છે? સરખો છે. બંનેનો આધાર કેવો છે? સરખો છે. ઋણ 4 અને વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે એટલે ઘાતાંકોની શું થશે? બાદબાકી. આ આપણો ઘાતાંકનો નિયમ છે. બરાબર. માટે
ઋણ 4 નો 5 ઋણ 4 એક જ વાર લખાશે બરાબર 5 ઘાતાંકોની જ બાદબાકી કરવાની એટલે ઉપર જ બાદબાકી કરવાની 5 ઓછા 8 એટલે ઋણ 4 નો 8 માંથી 5 જાય તો કેટલો ઘાતાંક આવે બોલો 8 માંથી 5 જશે તો કેટલા ઘાતાંક આવશે કેટલા આવશે અનંતી 3 માટે 3 લખીએ પરંતુ તમે આટલે જુઓ બંનેમાં મોટું કોણ છે 8 મોટા છે 8 મોટા છે 8 ના આગળ શાનું ચિહ્ન જોવાનું છે ઋણ એટલે આ 4 નો કેટલો ઋણ 4 નો કેટલો ઘાત આવશે 3 ઋણ 3 બંને એટલે ઉપરની જ સંખ્યા જોવાની આધાર જોવાના નથી ઘાતાંકની જ જોવાની બરાબર તો આટલે આપણને જુઓ ઘાતાંક કેવો મળ્યો ઋણ મળ્યો ને આટલે આપણને શું કીધું છે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે ધન ઘાતાંક સ્વરૂપે એટલે આપણે આની વ્યસ્ત સંખ્યા લખવી પડશે બરાબર ને માટે આની વ્યસ્ત સંખ્યા કઈ થશે 1/√4 નો 3 ઘાત તો શું થઈ જશે ઋણ ચિહ્ન ધન થઈ જશે આ આપણો દાખલો પૂરો હવે આપણે બીજો દાખલો કરીએ જુઓ 1/, બીજો દાખલો 1/2 નો કેટલો ઘાત છે 3 ઘાત આખાનો કેટલો ઘાત છે 2 ઘાત ચાલો ધ્યાન આપજો હવે આ બંને 2 ઘાત છે ને તે પહેલા આપણે બંનેને વહેંચી દઈએ બરાબર ચાલો વહેંચી દઈએ આપણે બંનેને 2 ઘાત ચાલો આ એકને પણ વહેંચી દઉં છું 1 ને 2 ઘાત ને 2 નો 3 ઘાત એ કાઉન્સમાં લખવો પડશે ને પછી આખાનો 2 ઘાત લખાશે એટલે શું થઈ ગયું ઘાત કેટલા આવી ગયા 2 ઘાત આવી ગયા 2 આ એક 3 ને આ બીજો 2 એટલે 2 ઘાત થઈ ગયા ને તો 1 નો 2 ઘાત એટલે 1 ગુણ્યા 1 1 ને ગમે એટલી વાર ગુણ્યા આપણને ખબર જ છે એક જ જવાબ આવે એટલે જુઓ 2 નો 3 ઘાત આખાનો 2 ઘાત એટલે ઘાત અને ઘાતાંકનો આ 3 અને આ 2 નો શું થશે ગુણાકાર થશે 3 ગુણ્યા 2 થઈ ગયું એટલે કાઉન્સ પૂરો ચલો તો એક વાર 1 2 બેઠા જ ને 3 2 6 એ કા લખાશે ઘાતાંકમાં લખાશે તો એટલે આપણે જોઈ શકીએ છીએ આનો ઘાતાંક ધન જ છે ને એટલે આપણો જવાબ આવી ગયો બીજો દાખલો થઈ ગયો હવે આપણે ત્રીજો દાખલો કરીએ કયો દાખલો કરીએ ત્રીજો ઋણ 3 નો 4 ઘાત ઋણ 3 નો કેટલો ઘાત છે 4 ગુણ્યા 5/, 3 છે કે ઋણ 3 છે 3 આખાનો 4 ઘાત ચાલો ધ્યાન આપજો ઋણ 3 નો 4 ઘાત છે એટલે ઋણ 3 આખાનો 4 ઘાત છેદમાં કઈ નથી એટલે 1 લખીએ હવે એટલે આ 4 ઘાત બંનેને વહેંચી દઈએ 5 ને પણ વહેંચી દઈએ અને 3 ને 3 છે 3 ને પણ વહેંચી દઈએ 5 નો 4 ઘાત 3 નો 4 ઘાત ધ્યાન આપજો દરેક જણ જોજો એટલે ઋણ 3 કેટલી વાર છે 4 વાર છે ઉપર ને નીચે પણ 4 વાર છે તો આટલે ધ્યાન આપજો મેં આને છૂટા પાડું છું જો આ ઋણ 1 ગુણ્યા 3 આખાનો 4 ઘાત છેદમાં 1 ગુણ્યા 5 નો 4 ઘાત 3 નો 4 ઘાત બરાબર ધ્યાન આપજો એટલે 3 એક વાર 3 કરીએ તો 3 એક વાર 3 મળવાના છે ને આ ઋણ ચિહ્ન એક વાર છે એટલે ઋણ 3 મળી જાય ને એટલે આપણો જવાબ આવી જાય ઋણ 3 આ ઋણ 3 ને આપણે શું કર્યા છૂટા પાડ્યા એના અવયવ પાડ્યા ઋણ 1 ગુણ્યા 3 બરાબર ઋણ 3 માટે લખ્યા ઋણ 1 ગુણ્યા 3 બરાબર 3 આખાનો 4 ઘાત હવે આ 4 ઘાત બંનેને વહેંચી દઈએ ઋણ 1 નો 4 ઘાત ગુણ્યા 3 નો 4 ઘાત છેદમાં કેટલા આવશે 1 ગુણ્યા 5 નો 4 ઘાત છેદમાં 3 નો 4 ઘાત 3 તો તમને આટલે
અંશમાં ને છેદમાં શું સરખું દેખાય છે? શું સરખું દેખાય છે અંશમાં ને છેદમાં? બોલો. હા બોલો બોલો. હા બોલો રાજ. સરસ. 3/4 અને 3/4 કેન્સલ થઈ ગયા. અથવા તો ભાગાકારના નિયમ પ્રમાણે કરીએ ને તો આ બંને એકબીજાના છેદમાં છે. એકબીજાના છેદમાં છે એટલે 3/4 - 4 3/4 - 4 એટલે 3/0. કોઈનો પણ શૂન્યઘાત હોય તો જવાબ 1 આવે. તો આપણે સરળતા ખાતર અત્યારે કેન્સલ કર્યો છે. હવે ઋણ 1 4 વાર છે. કેટલી વાર છે ઋણ 1? 4 વાર. ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 4 વાર થઈ ગયું. છેદમાં કેટલા આવશે? 1 ગુણ્યા એટલે શું બચ્યું? 5/4 એટલે છેદમાં કઈ નહીં બચ્યું એટલે 1. તો તમે જોઈ શકો છો 1 1 વાર 1 1 1 વાર 1 1 1 વાર 1 એક જ જવાબ આવવાનો છે. બરાબર. પરંતુ ઋણ ચિહ્ન કેટલી વાર છે? 4 વાર છે. 4 વાર હોય ત્યારે આપણે શાનું ચિહ્ન લખીએ? વત્તાનું. બરાબર ને? જવાબમાં વત્તાનું. એટલે આનો જવાબ 1 1 1 1 1 1 1 1 1 ગુણ્યા શું બચ્યું? 5/4 છેદમાં નહીં લખે તો ચાલે. એટલે આટલે જવાબ આવી ગયો આપણો 5/4. તો આટલે સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 2 નો ચોથો અને પાંચમો દાખલો આપણે કરીશું. ધોરણ 8. તો ચોથો દાખલો કાઉન્સમાં જુઓ 3/7 ભાગ્યા 3/10. પછી કાઉન્સ પૂરો 3 ગુણ્યા 3/5 છે. તો પહેલા આપણે જે બે સંખ્યાઓ વચ્ચે બરાબર ભાગાકારનું ચિહ્ન છે તેનું સાદુરૂપ આપીશું. બરાબર. તો આ બે સંખ્યાઓ વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે માટે આ બેનું સાદુરૂપ આપીશું. તો આ બંનેનું શું થશે? આધાર કેવા છે? આધાર એ સરખા છે. બરાબર. આધાર એ કેવા છે? સરખા છે. 3 અને 3 માટે ઘાતાંકોની શું થશે? બાદબાકી થશે. તો બાદબાકી કરીએ. જુઓ 3 ઋણ 7 કાઉન્સમાં ઓછા ઋણ 10. જુઓ કોની બાદબાકી થઈ? ઋણ 7 અને ઋણ 10 થી વચ્ચે ઓછાનું ચિહ્ન. કેમ કે ભાગાકારનું ચિહ્ન છે એટલે આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે નિયમ પ્રમાણે. છગડિયા કૌંસમાં લખું છું ગુણ્યા 3 ઋણ 5. ધ્યાન આપજો દરેક જણ. ચાલો 3 ઋણ 7 કૌંસની બહાર કાઢું. ઓછા શું થશે? વત્તા 10. છગડીયો કૌંસ પૂરો ગુણ્યા 3 ઋણ 5. બરાબર. ચાલો તો ધ્યાન આપજો. 10 વત્તા ઓછા વત્તા ઋણ 7 વત્તા 10 છે એટલે ઓછા વત્તા શું થશે? ઓછા. માટે 3 કેટલો ઘાત આવશે? 10 માંથી 7 જશે તો 3. પણ બંનેમાં કોણ મોટું છે? તો બંનેમાં 10 મોટા છે. 10 ના ગાડી વત્તાનું ચિહ્ન છે એટલે ધન 3 ગુણ્યા 3 શું આવે છે? ઋણ 5 આવે છે. હવે જુઓ આ બંનેનો આધાર કેવો થઈ ગયો? સરખો. હવે આ બંને વચ્ચે શાનું ચિહ્ન આવ્યું? ગુણાકારનું. માટે ઘાતાંકોનો શું કરવો પડશે? આપણે સરવાળો. 3 અને ઋણ 5 નો શું કરવો પડશે? સરવાળો. ચાલો તો 3 કૌંસમાં વત્તા ઋણ 5. હવે આને આપણે કૌંસની બહાર કાઢીએ. કૌંસની બહાર કાઢીએ તો 3 કૌંસની બહાર નીકળ્યા વત્તા ઓછા. આ જુઓ આટલે ઓછા છે. વત્તા ઓછા. જ્યારે પણ ચિહ્ન જુદા જુદા હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતાંક જવાબમાં ઋણ ચિહ્ન મૂકવું. માટે 3 - 5. ચાલો તો 5 માંથી 3 જશે તો હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 5 માંથી 3 જાય તો કેટલા આવે? 2. પણ બંનેમાં મોટું કોણ છે? 5. 5 ના ગાડી શાનું ચિહ્ન છે? ઓછા એટલે ઋણ 2. પરંતુ આપણો પ્રશ્ન શું કહે છે કે ઘાતાંક હંમેશા ધન હોવી જોઈએ. એટલે ઘાતાંક કેવી છે? ઋણ. આપણે એની વ્યસ્ત સંખ્યા લખીએ એટલે ધન મળી જશે.
1/3 મળી ગયો જવાબ. હવે પાંચમો દાખલો, 2 નો ઋણ 3 ઘાત ને ઋણ 7 નો ઋણ 3 ઘાત. તો આ એકદમ સહેલો દાખલો છે, પરંતુ આમાં શું કરવાનું છે? જુઓ, બંનેનો આધાર સરખો છે, એટલે બંનેનો આધાર સરખો છે નથી. પ્રથમ સંખ્યાનો આધાર છે 2 ને બીજી સંખ્યાનો આધાર છે ઋણ 7. બરાબર? તો આટલે ધ્યાન આપજો, આધાર સરખો નથી, પરંતુ ઘાતાંક કેવો છે? ઘાતાંક કેવો દેખાય છે તમને? ઋણ 3 સરખો છે. બરાબર? ચાલો, તો આપણે આ ઘાતાંક સરખો છે એટલે વચ્ચે જે બે, એ બંને વચ્ચે શાનું ચિહ્ન છે? ગુણાકારનું ચિહ્ન છે આધારો. એટલે આધારનો શું કરીશું આપણે? જે ચિહ્ન હોય તે જ ક્રિયા કરીશું, ગુણાકાર કરીશું. 2 ગુણ્યા ઋણ 7 છગડિયા કૌંસમાં લખ્યા ને. બરાબર? આખાનો, આ બંનેનો 3 ઘાત થશે ઋણ 3 ઘાત. આપણે જોઈ ગયા કે જ્યારે પણ આખાનો 3 ઘાત હોય ત્યારે આપણે બંનેને વહેંચી દઈએ. માટે 2 7 વાર 14 છે, પણ આટલે ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? એક જ વાર છે. માટે ઋણ 14 નો ઋણ 3 ઘાત. આપણને ઘાતાંક ધન સ્વરૂપે જોઈએ, એટલે આને પણ આપણે 1/છેદમાં લખીશું. 1/છેદમાં લખીએ છીએ ત્યારે આધારની આગળ જે ચિહ્ન હોય તે જ ચિહ્ન લખવાનું છે. આધારની આગળનું ચિહ્ન બદલાશે નહીં, પણ ઘાતાંકનું બદલાશે. એટલે શું આવે છે જવાબ? ઋણ 14 નો 3 ઘાત. આ આપણો શું થયું? સ્વાધ્યાય 10.1 પ્રકરણ 10 પ્રશ્ન નંબર 3 કિંમત શોધો. આમાં આપણે કિંમત શોધવાની છે. પ્રથમ દાખલો છે આપણી પાસે. એટલે પ્રથમ દાખલો કે 3 નો 0 ઘાત 4 વત્તા 4 નો ઋણ 1 ઘાત ગુણ્યા 2 નો 2 ઘાત. આની આપણે શું કરવાની છે? કિંમત શોધવાની છે. ચાલો, તો આપણે કરીએ. એટલે 3 નો 0 ઘાત, મેં તમને કાલે કીધેલું, કોઈનો પણ 0 ઘાત હોય તો જવાબમાં હંમેશા કેટલો લખવાનો? 1. બરાબર? ચાલો, 1 વત્તા 4 નો ઋણ 1 ઘાત. તો જુઓ, આટલે ઘાતાંક એ ઋણ સંખ્યા છે, માટે આપણે એને ધન સંખ્યામાં ફેરવીશું. માટે શું આવશે? 1/4 કૌંસ પૂરો ગુણ્યા 2 નો 2 ઘાત. આનું સાદું રૂપ આપણે પછી આપીશું, ધ્યાન આપજો દરેક જણ. ચાલો, હવે આ 1/છેદમાં કઈ નથી એટલે 1 સમજવાનો. હવે આ બંનેનો સરવાળો ક્યારે થશે? આ બંનેનો સરવાળો ત્યારે જ થશે કે જ્યારે બંનેનો છેદ સરખો હોય. તો આનો છેદ સરખો નથી, એટલે આપણે પ્રથમ સંખ્યાનો છેદ સરખો નથી, એટલે છેદ શું કરીશું? સરખો કરીશું. તો આ 1 ને 4 વડે ગુણવું પડશે. 1 ગુણ્યા 4. તો આ ઉપર પણ એક, નીચે છેદમાં 4 વડે ગુણ્યું એટલે ઉપર પણ આપણે કેટલા વડે ગુણવું પડશે? 4 વડે. ગુણ્યા આને છૂટા પાડી દઈએ. 2 નો 2 ઘાત એટલે 2 વાર 2 ગુણ્યા 2. ચાલો, ધ્યાન આપજો. જુઓ, એટલે 1/4 લખવાનું બાકી છે, વત્તા 1/4. હવે અત્યારે નથી છૂટા પાડતા. 2 નો 2 ઘાત. ચાલો, આટલું થઈ ગયું. 4 એકો 4, 4/4 વત્તા 1/4 ગુણ્યા 2 નો 2 ઘાત. હવે અંશનો સરવાળો જુઓ, બંનેનો છેદ સરખો થઈ ગયો. 4 વત્તા 1 ગુણ્યા 2 ગુણ્યા 2. તો તમે જોઈ શકો છો, એટલે 4 વત્તા 1 5/4 ગુણ્યા 2 2 વાર 4. તો આ બંને 4 4 કેવા છે? સરખા, એટલે કેન્સલ. એટલે આપણો જવાબ શું આવે છે? એટલે 5. બરાબર? આ પ્રથમ દાખલાનો જવાબ આવી ગયો. હવે આપણે બીજો દાખલો કરીશું. ધ્યાન આપજો દરેક જણ. 2 નો ઋણ 1 ઘાત ગુણ્યા 4 નો ઋણ 1 ઘાત ભાગ્યા 2 નો કેટલો ઘાત છે? ઋણ 2 ઘાત છે. ચાલો, ઋણ 1 ઘાત હોય તો આપણે એની વ્યસ્ત સંખ્યા લખવી પડે, આપણને ખબર જ છે. માટે 1/2 નો 1 ઘાત તો ધન થઈ જશે. 1/2 લખવું પડે, અથવા તો ચાલો, ગુણ્યા 1/4 નો 1 ઘાત ભાગ્યા 1/2 નો 2 ઘાત. ઋણ 2 છે એટલે ધન કરીશું. બરાબર? ચાલો, એટલે જુઓ, 1/2 નો 1 ઘાત એટલે ફક્ત 2 ગુણ્યા
1/4 એટલે 4/1 એટલે ફક્ત 1/4 ભાગ્યા આટલે જોજો 1/, ધ્યાન આપજો, 2/2 એટલે 2/2 એટલે 2/2 આપણને ખબર જ છે 2/2 કેટલો થાય 4 માટે 4 લખી દઈએ. ચાલો હવે જુઓ આટલે ગુણાકાર છે એટલે ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે આપણે છેદ સરખો કરવાની જરૂર નથી માટે આપણે ડાયરેક્ટ કહીશું ગુણાકાર 1 વાર 1 અંશનો ગુણાકાર ને છેદમાં 2 અને 4 છે 2 4 વાર 8 ભાગ્યા શું આવ્યું 1/4 બરાબર. તો આટલે આ ભાગાકાર છે તેની જગ્યા પર ગુણાકાર લખીશું તો ભાગાકારની પાછળ જે કોઈ સંખ્યા છે તેની વ્યસ્ત સંખ્યા લખવી પડશે માટે 1/8 ગુણ્યા 4/1 1/4 ની વ્યસ્ત સંખ્યા શું થાય 4/1. તો આટલે આપણે 8 ના અવયવ પાડીએ 4 2 8 તો શું સરખું દેખાય છે 4 4 સરખા છે. અંશમાં શું બચ્યું અંશમાં 1 જ બચ્યો છે. જ્યારે પણ અંશ ઉપર અંશ એટલે કે ઉપર 1 બચે ત્યારે ફરજિયાત લખવાનો છે. જ્યારે છેદમાં 1 હોય તો નહીં લખે તો ચાલે પણ છેદમાં શું બચ્યું છે 2 આ 1 નહીં લખે તો ચાલે કેમ કે 2 1 વાર 2 થાય. તો આટલે આપણે બીજા દાખલાનો પણ શું થઈ ગયો જવાબ આવી ગયો. હવે ત્રીજો દાખલો છે આપણો 1/2 આખાનો ઋણ 2 ઘાત વત્તા 1/3 આખાનો ઋણ 2 ઘાત વત્તા 1/4 આખાનો ઋણ 2 ઘાત. બધાનો ઘાતાંક કેટલો છે ઋણ 2 છે સરખો જ છે. ખ્યાલ આવે છે તો આપણે એનું ટેન્શન લેવાનું નથી. ચલો ધ્યાન આપો જો ઋણ 2 ઘાત છે એટલે આપણે એને ધન કરવાનો એટલે 1/2 આખાનો 2 ઘાત થઈ ગયું વત્તા 1/3 આખાનો 2 ઘાત આખું પદ છેદમાં લઈ જવું પડે બરાબર. તે જ રીતે વત્તા 1/4 આખાનો 2 ઘાત. જ્યારે છેદમાં આવે ત્યારે ઋણ ઘાતાંક હોય તે ધન થઈ જાય. ચાલો હવે જુઓ 1/, આ 2 ઘાત બંનેને વહેંચી દઈએ 1/2 ઘાત છેદમાં 2/2 ઘાત વત્તા 1/1/2 ઘાત 3/2 ઘાત વત્તા 1/1/2 ઘાત છેદમાં 4/2 ઘાત. હવે જુઓ આ છેદનો છેદ છે છેદનો છેદ હંમેશા ક્યાં જાય અંશમાં જાય એટલે આ 2/2 ઘાત 1 ગુણ્યા 2/2 ઘાત છેદમાં 1/2 ઘાત વત્તા 3/2 ઘાત 1 ગુણ્યા 1/2 ઘાત. સોરી અવાજ ના આવી કોઈએ જવાનું નથી એટલે ધ્યાન આપો 1 ગુણ્યા 3/2 ઘાત છેદમાં 1/2 ઘાત વત્તા 1 ગુણ્યા 4/2 ઘાત છેદમાં 1/2 ઘાત. ચલો 2/1 ઘાત ગુણ્યા 2/1 ઘાત એટલે 2/2 ઘાત ગુણ્યા 1 એટલે 2/2 ઘાત વત્તા 3/2 ઘાત વત્તા 4/2 ઘાત છેદમાં 1 છે 1/2 ઘાત 1/2 ઘાત છેદમાં 1 હોય તો નહીં લખે તો ચાલે. 2/2 ઘાત એટલે 2 વર્ગ કેટલો થાય 4 3 વર્ગ કેટલો થાય 9 ને 4 વર્ગ કેટલો થાય 16. આ બધાનો સરવાળો કરીશું 16 વત્તા 4 20 20 ને 9 29. તો આપણો જવાબ આવી ગયો. એટલે સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 3 ધોરણ 8 બરાબર. પ્રશ્ન નંબર 3 નો ચોથો દાખલો શું કહેવા માંગે છે 3 નો ઋણ 1 ઘાત છે વત્તા 4 નો ઋણ 1 ઘાત વત્તા 5 નો ઋણ 1 ઘાત આખાનો 0 ઘાત એવું કહેવામાં આવ્યું છે બરાબર. તો આપણે આને પહેલા ઋણ 1 ઘાત છે ને એને શું કરવું પડશે ધન 1 ઘાત કરવું પડશે ને ઋણ ઘાત છે તો બરાબર. ધન કરવા માટે આપણે શું કરીએ છીએ બોલો
શું કરીએ છીએ? 3 ના ઋણ 1 ઘાત નું શું કરીએ છીએ? હા, છેદમાં લખીએ છીએ. કોના છેદમાં લખીએ છીએ? 1 ના છેદમાં. ધ્યાન રાખવાનું છે દરેક જણે. બરાબર. ચાલો તો 1 ના છેદમાં 3 નો કેટલો ઘાત આવશે? 1 ઘાત વત્તા 1 ના છેદમાં 4 નો કેટલો ઘાત આવશે? 1 ઘાત વત્તા 1 ના છેદમાં 5 નો કેટલો ઘાત આવશે? 1 ઘાત. આખાનો શૂન્ય ઘાત. ધ્યાન આપો દરેક જણ. બરાબર. તો જુઓ, 1 ના છેદમાં 3 નો 1 ઘાત એટલે 3, 1 ના છેદમાં 4 નો 1 ઘાત એટલે 4 ને 1 ના છેદમાં 5 નો 1 ઘાત એટલે 5. આખાનો શૂન્ય ઘાત. ધ્યાન આપજો. ચલો હવે આ બધાનો છેદ સરખો છે? નથી. બધાનો છેદ સરખો કરીએ. બરાબર. ચાલો તો આનો લસા કેટલો આવશે? 3 4 વાર 12, 12 પંચા 60 લસા લઈ લઈએ આપણે. 3 3 સંખ્યાનો ગુણાકાર. અથવા તો બીજી બધી સંખ્યા કેવી છે? 3 માંથી 2 સંખ્યા અવિભાજ્ય છે એટલે એનો લસા કેટલો આવવાનો છે? 60 જ આવવાનો છે. બધાનો ગુણાકાર 3 ચોકુ 12, 12 પંચા 60 એટલે બધાના છેદમાં 60 લાવવાના છે. બરાબર. માટે 1 ના છેદમાં 3 ગુણ્યા 20, 3 ને 20 વડે ગુણીએ તો 60 આવે એટલે ઉપર પણ 20 વડે ગુણવાનું વત્તા 1 ના છેદમાં 4 ને કેટલા વડે ગુણવું પડશે? કોઈ કહેશે? 4 ને કેટલા વડે ગુણવું પડશે? 60 ક્યારે આવે 4 ના ઘડિયામાં? 4 દસા 40. પણ અગાડી શું? હા, કેટલા? 4 20, 4 15 વાર 60. તો 15 વડે ગુણવાનું. ઊંધા ઘડિયા લખાવ્યા છે એટલા માટે જ ને. 1 5 ના ઘડિયામાં ક્યારે આવે તો ખબર જ છે. 5 12 60. આખાનો શૂન્ય ઘાત. હવે જુઓ, 20 એકુ 20, 20 ના છેદમાં 60 વત્તા 15 એકુ 15, 15 ના છેદમાં 60 વત્તા 12 એકુ 12, 12 ના છેદમાં 60. આખાનો શૂન્ય ઘાત. ચાલો તો 20 ના છેદમાં 60. હવે બધા અંશનો ગુણાકાર 20 વત્તા 15 વત્તા 12 ને આખાના છેદમાં બધાના છેદમાં કેટલા આવશે? 60. બધાનો છેદ સરખો થઈ ગયો ને. ચાલો 20 વત્તા 15 35, 35 ને 12 47, 47 ના છેદમાં 60. આખાનો 0 ઘાત. આપણને ખબર જ છે કોઈનો પણ 0 ઘાત હોય તો જવાબ કેટલો લખવાનો? હંમેશા 1. કેટલો લખવાનો? 1. પહેલેથી પણ આપણે કરી શકીએ. 3 ના ઋણ 1 ઘાત ને 0 આપી દેતે, બધાને 0 ઘાત આપી દેતે ને 1 કરી શકીએ, પરંતુ આપણને આ માહિતી ખબર પડે એના માટે. ચાલો હવે આગળ આ જુઓ. આટલે બધાનું ધ્યાન આટલે. ચાલો ઋણ 2 ના છેદમાં 3 આખાનો ઋણ 2 ઘાત છે. દેખાય છે ને? એનો પણ પાછો 2 ઘાત છે. તો આપણે બિલકુલ ગભરાવાનું નથી. પહેલા ઘાત અને ઘાતાંક દેખાય છે બધાને? ઘાતની ઉપર ઘાત આપેલો છે તો એ ઘાતનો શું કરવાનો? ગુણાકાર કરી નાખવાનો. છગડિયા કૌંસમાં ઋણ 2 ના છેદમાં 3 આખાનો આ ઋણ 2 ગુણ્યા 2. આ બેનો શું થશે? ઘાતની ઉપર ઘાત હોય ત્યારે એ બંનેનો શું થાય? ગુણાકાર થાય. એટલે ઋણ 2 ગુણ્યા 2. ચાલો હવે જોજો. આટલે છગડીયો કૌંસ મેં પૂરો કરી નાખો. હવે જો, હવે છગડીયો કૌંસ કરી નાખીએ છીએ. ઋણ 2 ના છેદમાં 3 2 વાર કેટલા થાય? 4. આ ઘાતાંકમાં ઋણ ચિહ્ન કેટલું છે? કેટલી વાર છે ઋણ ચિહ્ન ઘાતાંકમાં? 1 વાર. એટલે જવાબ શું આવશે? ઋણ 4. હવે આ ઘાતાંક ઋણ 4 હોય તો આપણે એને ધન કરવી પડે. ધન કરવા માટે આપણે શું કરીએ? 1 ના છેદમાં લખીએ. એ ક્યારે? કે જ્યારે એક અંકની સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય. બરાબર. પણ આટલે તો અપૂર્ણાંક સંખ્યા છે ને, તો આની વ્યસ્ત શું થાય? 3 ના છેદમાં 2. કોઈની પણ વ્યસ્ત સંખ્યા લખો એટલે તમને મળી જશે. તો આને પલટાઈ દઈએ એટલે શું આવશે? 3 ના છેદમાં ઋણ 2 લખો તો પણ ચાલે ને નીચે ઉપર લખો તો પણ ચાલે. એટલે હવે શું થઈ ગયો? 4 ઘાત. આ કેવી રીતના થયું ખબર ને?
અને 1 ના છેદમાં લખ્યું, 1 ના છેદમાં ઋણ 2 ના છેદમાં 3 આખાનો 4 ઘાત. તો આ 3 નો 4 ઘાત ક્યાં ચાલ્યું ગયું? ઉપર, છેદનો છેદ એટલે. બરાબર, એટલે હંમેશા વ્યસ્ત સંખ્યા લખવાની. સાની લખવાની? વ્યસ્ત સંખ્યા. જ્યારે પણ આપણે ઘાતાંક ઋણ હોય, ઋણ ઘાતાંક હોય ત્યારે એને ધનમાં ફેરવવા માટે એની વ્યસ્ત સંખ્યા લખવી પડે. હવે બંનેનો ઘાતાંક વેચી દઈએ. ઘાતાંક 4 વેચી દઈએ. 3 નો 4 ઘાત ને ઋણ 2 નો 4 ઘાત. તો 3 કેટલી વાર આવશે? 4 વાર. અને ઋણ 2 કેટલી વાર આવશે? 4 વાર. ચાલો, થઈ ગયું. હવે જુઓ, 3 3 વાર 6 થાય, 9 થાય. 3 3 વાર 9, 9 ગુણ્યા 9. 2 2 વાર 4, 2 2 વાર. ઋણ ચિહ્ન કેટલી વાર છે? આ બે માં ઋણ ચિહ્ન કેટલી વાર છે? એટલે વત્તાનું ચિહ્ન, ઓછા ઓછા વત્તા. આ બે માં ઋણ ચિહ્ન કેટલી વાર છે? વત્તાનું ચિહ્ન એટલે કઈ નથી લખતા. ચાલો, હવે વત્તાનું ચિહ્ન આવ્યું એટલે હવે કઈ કરવાની જરૂર નથી. 9 9 વાર 81 ને 4 4 વાર 16. આવી ગયો આપણો જવાબ. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 4 નો પહેલો દાખલો. 8 નો ઋણ 1 ઘાત છે ગુણ્યા 5 નો 3 ઘાત છે છેદમાં 2 નો ઋણ 4 ઘાત. તો જુઓ, 8 નો ઋણ 1 ઘાત લખીએ ગુણ્યા 5 નો 3 ઘાત ગુણ્યા 1 ના છેદમાં 2 નો ઋણ 4 ઘાત લખીએ. આ બંનેના છેદમાં આપણે 1 લખી દઈએ. કેમ આપણે આવું કર્યું? કેમ કે આપણે ઋણ ચિહ્ન દૂર કરવા માટે, વ્યસ્ત સંખ્યા લખવા માટે સારું પડે એટલા માટે. તો 8 નો ઋણ 1 ઘાત છે તો 1 ના છેદમાં 8 નો કેટલો ઘાત આવશે? 1 ગુણ્યા 5 3 વાર 1 2 3 છેદમાં કેટલા લખી દઈએ? 1. હવે 1 ના છેદમાં 2 ના ઋણ 4 ઘાતની વ્યસ્ત સંખ્યા શું થશે? 2 નો 4 ઘાત છેદમાં 1. બરાબર. ચાલો, હવે આટલે 8 ના અવયવ પાડી દઈએ. 8 નો 1 ઘાત એટલે 8 એક વાર છે, માટે 8 ના અવયવ 2 2 વાર 4, 4 2 વાર 8. 5 કેટલી વાર છે? 3 વાર. અને છેદમાં 1 ને આટલે 2 કેટલી વાર છે? 4 વાર. 1 2 3 ને 4 વાર છેદમાં 1. જુઓ, છેદમાં 2 3 વાર છે અને અંશમાં પણ 2 4 વાર છે એટલે 3 3 વાર કેન્સલ થશે. 1 2 3. તો શું બચ્યું? આ 1 ની લખે તો ચાલે. 5 5 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા કેટલા બચ્યા? 2. છેદમાં 1 ન લખો તો ચાલે. 5 5 વાર 25, 5 2 વાર 10 એટલે 5 5 વાર 25, 5 2 વાર 10. તો આપણો જવાબ આવી ગયો 250. ચાલો, એ જ રીતે બીજો દાખલો ની પણ આપણે કિંમત શોધવાની છે. આમાં બધાના ઋણ ઘાત છે ને બધાના સરખા જ ઘાત છે. આમાં શું છે? પણ બધા અંશમાં જ છે એટલે આપણે એને છૂટા પાડવાની જરૂર નથી. એટલે 2 નો ઋણ 4 ઘાત કેમ છૂટો પાડ્યો? કેમ કે છેદમાં તો એની વ્યસ્ત સંખ્યા લખવી સારી પડે. ચાલો, હવે બીજા દાખલાને 5 નો ઋણ 1 ઘાત ની વ્યસ્ત સંખ્યા 1 ના છેદમાં 5 નો 1 ઘાત લખાશે એટલે 5 નો 1 ઘાત ઋણ 1 ઘાત ધન થઈ જશે. એ જ રીતે 2 નો ઋણ 1 ઘાત છે તો 1 ના છેદમાં 2 નો 1 ઘાત ધન થઈ ગયું ઋણ 1 ગુણ્યા 1 ના છેદમાં 6 નો 1 ઘાત. તો 1 ના છેદમાં 5 નો 1 ઘાત એટલે 5 એક વાર. 1 ના છેદમાં 2 નો 1 ઘાત એટલે 2 એક વાર ને 1 ના છેદમાં 6 નો 1 ઘાત એટલે 6 એક વાર. ચાલો, તો 1 એક વાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 2 ગુણ્યા 6. 1 એક વાર 1 1 વાર 1. 5 2 વાર 10, 5 2 વાર શું થશે? 10 10 6 વાર 60. તો આટલે આપણો શું થઈ? સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 5. આટલે શું કહેવામાં આવ્યું છે? જો 5 નો m ઘાત ભાગ્યા 5 નો ઋણ 3 ઘાત બરાબર 5 નો 5 ઘાત હોય તો m શોધો. એટલે શું શોધવાનું છે? m શોધવાનું છે, જે ઘાતાંકમાં છે. શામાં છે? ઘાતાંકમાં છે. બરાબર, m શોધવાનું છે જે ઘાતાંકમાં છે. ચાલો, તો આપણે પહેલા રકમ લખી લઈએ. 5 નો m ઘાત ભાગ્યા 5 નો ઋણ 3 ઘાત છેદમાં 5 નો 5 ઘાત. જુઓ,
અત્યારે મેં આ ઋણ ઘાતાંકને ધન ઘાતાંકમાં ફેરવતો નથી. કેમ નથી ફેરવતો? કેમ કે આગળ ભાગાકારનું ચિહ્ન છે ને એટલા માટે. માટે આને 5/m ઘાત છેદમાં લખાય 5/3 ઘાત. સર તમે આટલે છેદમાં લખ્યું તો પણ ધન ઘાત કેમ નહીં કર્યો? કેમ કે એના આગળ શાનું ચિહ્ન છે? ભાગાકારનું. ઓલરેડી એ છેદમાં જ છે. બરાબર ને? ખ્યાલ આવે છે? અથવા તો આપણે બીજી રીતે કરીએ તો 5/m ઘાત ને ભાગાકારની જગ્યાએ ગુણાકાર લખીએ તો 1/5/3 ઘાત આપણે લખીએ છે. બરાબર? એટલે આટલે 2 વખત વ્યસ્ત સંખ્યા આવશે પણ આપણે છેદમાં લખી દીધી, વ્યસ્ત સંખ્યા નહીં લખવી પડે. છેદમાં સોરી બરાબર 5/5 ઘાત. બધાનું ધ્યાન આટલે. બરાબર? ચાલો આટલે જુઓ શું દેખાય છે આપણને? આ 5/3 ઘાત આપણે જમણી બાજુ લઈ જઈશું. 5/5 ઘાત ગુણ્યા 5/3 ઘાત. હવે જુઓ ઘાતાંક કેવો છે? બંનેનો સરખો છે. સરખો છે ને? એટલે આધાર સરખો છે અને ઘાતાંક જુદા જુદા છે. વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે ઘાતાંકોનો શું થશે? સરવાળો થશે. માટે 5/m ઘાત બરાબર 5/5 વત્તા ઋણ 3. બરાબર? તો 5/m ઘાત બરાબર 5/5 વત્તા ઓછા 3 ઘાત. માટે 5/m ઘાત બરાબર 5/2 ઘાત. તો આટલે આ 5 ની ઉપર કેટલા છે? m છે. ને આ 5 નો ઘાતાંક કેટલો છે? 2 ઘાત છે. એટલે m બરાબર કેટલો જવાબ આવશે? 2 આવશે. કેટલો જવાબ આવશે? m બરાબર 2. એટલે આપણો દાખલો સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 6 પણ આપણો કિંમત શોધો છે. ચાલો પહેલો દાખલો જુઓ. 1/3 ઘાત ઓછા 1/4 ઘાત ને આખાનો કેટલો ઘાત આપ્યો છે? ઋણ 1 ઘાત. તો તમે કહેશો સર આ ઋણ 1 ઘાત નો ગુણાકાર થશે આમાં? તો નહીં થાય. કેમ કે આટલે વચ્ચે બંને પદોનો ને વચ્ચે ઓછાનું ચિહ્ન છે. બંને પદોને ઋણ 1 ઘાત વહેંચ્યું છે. એટલે આપણે શું કરીશું? પહેલા આ બંને પદોને ઋણ 1 ઘાત આપી દઈશું એમનો પોતપોતાનો. બરાબર? તો ચાલો છગડિયા કૌંસમાં 1/3 નો ઋણ 1 ઘાત ને છગડિયા કૌંસ પૂરો આખાનો આ ઋણ 1 ઘાત આને પણ આપી દઈએ. વચ્ચે ઓછાનું ચિહ્ન. બધાનું ધ્યાન. છગડિયા કૌંસમાં ને નાનો કૌંસ 1/4 નો ઋણ 1 ઘાત ને પાછો છગડિયો કૌંસ પૂરો આ 1/4 નો ઋણ 1 ઘાત ને પણ ઋણ 1 ઘાત આપી દઈએ. આ ઋણ 1 ઘાત આપણે બંનેને આપ્યો. દેખાય છે? ખ્યાલ આવે છે બધાને? ચાલો હવે જુઓ 1/3 હવે આ બંનેનો ગુણાકાર થશે. આ ઘાતનો ઘાતાંક થઈ ગયો ઋણ 1 ગુણ્યા ઋણ 1. એટલે આ બંનેનો હવે ગુણાકાર થાય છે. ઓછા 1/4 ઋણ 1 ગુણ્યા ઋણ 1. બંનેનો ગુણાકાર થઈ ગયો. ચાલો તો જુઓ 1/3 નો 1 એકુ 1 ને ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર છે. એટલે વત્તા 1/3 નો 1 ઘાત. બધાનું ધ્યાન. એટલે ઓછા 1/4 નો 1 ઘાત. 1 એક વાર 1. 2 વખત ઓછાનું ચિહ્ન છે એટલે વત્તા. ચાલો આ 1/3 નો 1 જ ઘાત છે. માટે 1/3 બેઠા ઓછા 1/4 બેઠા. કેમ કે એનો પણ 1 જ ઘાત છે. હવે શું કરીશું? હવે આપણે આ બંનેનો શું કરીશું? છેદ સરખો નથી ને એટલે લસા લઈશું. ચોકડી ગુણાકાર કરી નાખો તો પણ ચાલે અને લસા લેશો તો પણ ચાલે. જુઓ 3 ને કેટલા વડે ગુણવા પડશે? આ 4 વડે. 3 ચોકો 12 ને ઉપર પણ 4 વડે. બરાબર? ઓછા 1/4 ને કેટલા વડે ગુણવું પડે રશ્મિ? 4 ને કેટલા વડે ગુણીશું? બોલો. 3 ને 4 વડે ગુણ્યું તો 4 ને કેટલા વડે ગુણવાનું? 3 વડે. માટે ગુણ્યા 3. ચાલો થઈ ગયું? તો ધ્યાન આપજો. 4 એકુ 4 4/12 ઓછા 3 એકુ 3 3/12. તો હવે છેદ બંનેનો સરખો થઈ ગયો એટલે છેદ અંશની બાદબાકી 4 ઓછા 3/12. માટે જવાબ આવી ગયો આપણો 1/12.
આ આપણો દાખલો થઈ ગયો. હવે આગળ જુઓ બીજો દાખલો 5/8 આખાનો ઋણ 7 ઘાત છે ને 8/5 આખાનો ઋણ 4 ઘાત છે. આપણે આ ઋણ ચિહ્ન દૂર કરવું છે. શું કરવું પડશે? બોલો શું કરવું પડશે? શું કરવાનું? વ્યસ્ત સંખ્યા લખવાની ને. ચાલો તો 5/8 ની વ્યસ્ત સંખ્યા કોણ બોલશે? ચાલો બોલો 5/8 ની બોલો. સરસ. 8/5 આખાનો ઋણ 7 સોરી ધન 7 થઈ ગયો કેમ કે આપણે વ્યસ્ત સંખ્યા લખી ને ગુણ્યા 8/5 ની વ્યસ્ત સંખ્યા કોણ બોલશે? 8/5 ની વ્યસ્ત સંખ્યા બોલો. હા 5 આખાનો 4 ઘાત ઋણ છે તો શું થઈ ગયો? ધન થઈ ગયો. હવે જુઓ બંનેને ઘાતાંક વેચી દઈએ. 8/7 ઘાત ને 5/7 ઘાત ગુણ્યા 5/4 ઘાત ને 8/4 ઘાત બંનેને ઘાત વેચી દીધી. હવે તમે કહેશો કે સર આપણે આટલે 8 7 વાર લખીએ ને પછી કરીએ પણ એ બહુ મોટું થઈ જશે ને એટલે આપણે શું કરવાનું? ઘાત અને ઘાતાંકના નિયમ પર જવાનું. જો આ બંને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે એટલે 8/7 ઘાત ને 8/4 ઘાત 8 ની નીચે 8 લઈ આવવાના. આધાર સરખા હોય તેવા પદ લઈ આવવાના ને 5/4 ઘાત ને 5/7 ઘાત. હવે જુઓ આ બંનેનો આધાર કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. માટે ઘાતાંક જુદા જુદા છે. વચ્ચે શાનું ચિહ્ન છે? આ છેદમાં છે એટલે શાનું ચિહ્ન કહેવાય વચ્ચે? કોઈ કહેશે મને? છેદમાં ક્યારે લખાય? આપણે આગળના દાખલામાં જોયું ભાગાકાર 5/2 ઘાત 5/m ઘાત ભાગ્યા 5/3 ઘાત હતો ત્યારે આપણે 5/3 ઘાતને ક્યાં લઈ ગયા? છેદમાં લઈ ગયા ને. છેદમાં હોય ત્યારે એટલે બંને વચ્ચે શાનું ચિહ્ન હોય? ભાગાકારનું ચિહ્ન હોય. ચલો તો આ બંનેનો આધાર સરખો છે ને ઘાતાંક જુદો જુદો છે ને વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે એટલે ઘાતાંકોની બાદબાકી 7 - 4. આ વચ્ચે ગુણાકારનું ચિહ્ન બેઠું. હવે જુઓ આ બંનેનો આધાર પણ કેવો છે? સરખો છે ને વચ્ચે શાનું ચિહ્ન છે? આ વચ્ચે શાનું ચિહ્ન કહેવાય? ભાગાકારનું. છેદમાં એટલે ભાગાકાર માટે ઘાતાંકોની બાદબાકી 5/4 - 7 ઘાત. ધ્યાન આપજો દરેક જણ. 8 નો કેટલો ઘાત આવ્યો? 3 ઘાત ગુણ્યા 7 માંથી 4 જાય તો 3 આવે ને 5 નો પણ કેટલો ઘાત આવશે? 7 માંથી 4 જશે એટલે 3 પણ બંનેમાં મોટું કોણ છે? 7. 7 ના અગાડી શાનું ચિહ્ન છે? ઓછા એટલે થઈ ગયું. ચાલો હવે જોજો 8/3 ઘાત એટલે 8/3 ઘાત પછી અત્યારે પછી છૂટા પાડીએ. હવે 5/3 ઘાત છે તો આની વ્યસ્ત સંખ્યા લખવી પડશે ને ધન બનાવવા માટે. બરાબર. તો 1/5/3 ઘાત માટે 8 3 વાર 1 2 3 ને 1/5/3 ઘાત છે એટલે 1 ની લખે તો ચાલે. 5 3 વાર. ચલો 8 8 વાર 64. 64 8 વાર તો આપણને 64 8 વાર નથી આવડતું. બાજુમાં ગુણાકાર કરી નાખીએ. 4 8 વાર 32 વધી પડી 3 6 8 વાર 48 ને 3 51. કેટલા આવ્યા? 512. આપણો જવાબ આવી ગયો 512. છેદમાં 5 5 વાર 25 25 પંચા 125. આપણો જવાબ. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 7 પહેલો દાખલો જુઓ. એટલે સાદું રૂપ આપો છે. આ 25 ગુણ્યા t નો ઋણ 4 ઘાત 5 નો ઋણ 3 ઘાત છેદમાં 5 નો ઋણ 3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા t નો ઋણ 8 ઘાત. એટલે આપણને શું કહેવામાં આવ્યું છે કે t એ 0 નથી, શૂન્ય નથી. આવું જ્યારે હોય t is not equal to t એ બરાબર નથી તેનો અર્થ શું થાય છે? 0 નથી. એ t એ 0 નથી. હવે જુઓ બધાનું ધ્યાન. એટલે 25 છે. 25 એ કોનો વર્ગ છે? કોઈ કહેશે? 25 એ કોનો વર્ગ છે? અથવા તો 25 કયા ઘડિયામાં આવે? ચાલો બોલો. હા બોલો. 5 5 25. તો આપણે એના અવયવ પાડી દઈએ. 5 5 વાર 25 થઈ ગયું. t નો ઋણ 4 ઘાત. t નો ઋણ 4 ઘાત છે. આપણે ધન ઘાતાંક કરવો પડે ને એટલે આપણે
ટી નો 4 ઘાત સોરી 1 ના છેદમાં ટી નો 4 ઘાત લખીએ. થઈ ગયું? હવે જોજો, એટલે 5 નો ઋણ 3 ઘાત છે, એટલે 5 નો કેટલો ઘાત છે? ઋણ 3 ઘાત છે ને, એટલે 1 ના છેદમાં 5 નો કેટલો ઘાત આવશે? 3 ઘાત, ગુણ્યા 10 ના અવયવ પાડી દઈએ. 10 ના અવયવ કેટલા થશે? 5 2 વાર 10. થઈ ગયું? ગુણ્યા ટી નો કેટલો ઘાત છે? ઋણ 8 ઘાત છે, માટે 1 ના છેદમાં ટી નો 8 ઘાત. થઈ ગયું? બધાનું ધ્યાન છે? ચાલો, એટલે શું સરખું દેખાય છે? ઉપર નીચે તમને કઈ સરખું દેખાય છે? શું સરખું દેખાય છે? 5 5. એક વખત આ 5 આ 5 કેન્સલ થઈ ગયા. આ 5 ની છે કેન્સલ થશે. 5 નો 3 ઘાત છે, હજુ એને રવા દઈએ. બરાબર? ચાલો, હવે જુઓ, આ 5 ઉપર બચ્યા અંશમાં, ગુણ્યા 1, ને આ ટી નો 4 ઘાત અંશનો છેદ છે, એટલે એ ક્યાં ચાલ્યો જશે? છેદમાં. થઈ ગયું? કમ્પ્લીટ? ચાલો, હવે ગુણ્યા 1 ના છેદમાં 5 નો 3 ઘાત છે, એ છેદનો છેદ છે, એટલે ક્યાં જશે? અંશમાં, ઉપર, એટલે આટલે લખીએ 5 નો 3 ઘાત. હવે આના છેદમાં આ બે જુઓ, ખાલી એકલો 2 છે, અને એ છેદના અંશમાં છે, એટલે એ છેદમાં જ લખાશે. 2 નીચે જ લખાય. ગુણ્યા આ ટી નો 8 ઘાત પણ ક્યાં જશે? ઉપર, ટી નો 8 ઘાત, ને છેદમાં કેટલા લખાશે? 1 ઘાત. આ ટી નો 4 ઘાત તો ઓલરેડી આપણે નીચે લઈ આવ્યા છે. ચાલો, સાદું રૂપ આપવાનું છે આપણે ખાલી. હવે જુઓ, 5 1 વાર 5, ગુણ્યા 5 નો 3 ઘાત, છેદમાં આ 2 પહેલા લખું, 2 ગુણ્યા આ ટી નો 8 ઘાત લખવાનો બાકી છે ને, એટલે ટી નો 8 ઘાત છેદમાં ટી નો 4 ઘાત. ચાલો, ધ્યાન આપો, આ 2 છેલ્લે સુધી એમને એમ રહેશે. ચાલો, ધ્યાન આપજો. 5 કેટલી વાર થઈ ગયા? એટલે 5 એક વાર તો છે જ, ને બીજા 3 વાર થઈ ગયા. કેટલી વાર થઈ ગયા? 4 વાર થઈ ગયા ને. ગુણ્યા, જુઓ, આ બંનેનો આધાર કેવો છે? સરખો. વચ્ચે શાનું ચિહ્ન છે? બંનેની વચ્ચે ભાગાકાર, એકબીજાના છેદમાં છે ને, એટલે ભાગાકાર, એટલે ઘાતાંકોની શું થશે? બાદબાકી. ટી નો 8 ઓછા 4 ઘાત. બરાબર? ચાલો, થઈ ગયું આટલું? છેદમાં કેટલા આવશે? 2. તો જોજો, 5 5 વાર 25, પાછું 5 5 વાર 25, ને ટી નો 8 માંથી 4 ઘાત જશે, એટલે કેટલો ઘાત આવશે? ટી નો 4 ઘાત છેદમાં 2. થઈ ગયું? હવે જોજો, 25 25 વાર 25 નો વર્ગ મેં તમને લખાવેલો જ છે. 25 નો વર્ગ થાય 625, ટી નો 4 ઘાત છેદમાં 2. આ શું આવી ગયો? આપણો જવાબ આવી ગયો. આપણે બીજો દાખલો પછી કરીશું. બરાબર? અત્યારે આ બીજો દાખલો મેં પછી કરીશું આપણે બાજુમાં. સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 7 નો બીજો દાખલો, જેમાં પણ આપણે સાદું રૂપ આપવાનું છે, એટલે આપણે કિંમત જ શોધી નાખવાની. કિંમત જ શોધી નાખવાની. બરાબર? ચાલો, અવાજ નહીં. એટલે જુઓ, 3 નો ઋણ 5 ઘાત ગુણ્યા 10 નો ઋણ 5 ઘાત, બધાનું ધ્યાન, એટલે ગુણ્યા 125. આના છેદમાં મેં 1 લખી દઉં છું, આપણી સરળતા ખાતર. બરાબર? હવે જુઓ, 1 ના છેદમાં 5 નો કેટલો ઘાત લખું? ઋણ 7 ઘાત, ને 6 નો કેટલો ઘાત લખું? ઋણ 5 ઘાત. જોજો, હવે જુઓ, હવે તમને વ્યસ્ત સંખ્યા લખવાની મજા આવશે. બરાબર? 3 નો ઋણ 5 ઘાત છે, એટલે 1 ના છેદમાં 3 નો
5 ઘાત. 10 નો ઋણ 5 ઘાત છે એટલે 1 ના છેદમાં 10 નો 5 ઘાત ગુણ્યા 125. 125 એટલે 5 5 વાર 25, 25 પંચા 125. 5 5 વાર 25, 25 પંચા 125 છેદમાં કઈ નથી એટલે 1. હવે ગુણ્યા જુઓ 1 ના છેદમાં 5 નો કેટલો ઘાત છે? ઋણ 7 ઘાત છે. એટલે 1 ના છેદમાં 5 નો ઋણ 7 ઘાત છે એટલે આપણે આ 5 નો 7 ઘાત આને ઊંધો કરી નાખીશું એટલે વ્યસ્ત સંખ્યા થઈ ગઈ 5 ના છેદમાં 7 નો 1 ઘાત. તે જ રીતે આને પણ આ પણ 1 ના છેદમાં 6 નો ઋણ 5 ઘાત છે એટલે 6 નો 5 ઘાત છેદમાં 1 થઈ ગયું. વ્યસ્ત સંખ્યા લખાઈ ગઈ ને ઋણ ચિહ્ન તમામ ધન થઈ ગયા. ચાલો હવે આપણે અવયવ જ્યાં અવયવ પડે ત્યાં પાડવા પડશે. જો એટલે 5 નો કેટલો ઘાત થાય છે? 3 ઘાત છેદમાં આ એક વાર 1 લખતા નથી 3 નો 5 ઘાત ગુણ્યા આ 10 ના જુઓ 10 ના અવયવ પડશે 2 5 વાર 10, 2 5 વાર 10 ને આખાનો 10 નો 5 ઘાત છે એટલે આખાનો 5 ઘાત. 10 ના શું કર્યા આપણે? અવયવ પાડ્યા. હવે ગુણ્યા 5 નો 3 ઘાત તો લખાઈ જ ગયેલો છે, લખાઈ ગયો ને આ 5 નો 3 ઘાત એટલે એને લખવાની જરૂર નથી. ગુણ્યા 5 નો 7 ઘાત ગુણ્યા 6 નો 6 ના પણ અવયવ પડશે. જુઓ 2 3 વાર 6, 2 3 વાર 6 આ 6 ના જ અવયવ પાડ્યા છે આપણે. આ 5 ઘાત તો લખવાનો બાકી છે એટલે આખાનો 5 ઘાત છેદમાં 1. હવે બધાને શું કરી દઈએ? ભેગા કરી દઈએ. જુઓ 5 નો 3 ઘાત ગુણ્યા 5 નો 7 ઘાત બધા અંશના પદ પહેલા લખી દઈએ ગુણ્યા જુઓ આ બંનેને 5 ઘાત વહેંચી દઈએ 2 નો 5 ઘાત ગુણ્યા 3 નો 5 ઘાત. હવે છેદમાં બધાનું ધ્યાન આટલે 3 નો 5 ઘાત ગુણ્યા 2 નો 5 ઘાત ગુણ્યા 5 નો 5 ઘાત. હવે તમને આમાં કઈ સરખું દેખાય છે? સરખું દેખાય છે? હા, અંશ અને છેદમાં ઉપર અને નીચે સરખું દેખાય છે. આટલે 5 નો 3 ઘાત છે એટલે 5 નો 5 ઘાત છે, એ સરખા નથી. 2 નો 5 ઘાત ને 2 નો 5 ઘાત સરખા છે, કેન્સલ. બીજું શું સરખું દેખાય છે? 3 નો 5 ઘાત ને 3 નો 5 ઘાત કેન્સલ. શું બચ્યું? હવે જે બચ્યું તે લખી દેવું 5 નો 3 ઘાત ગુણ્યા 5 નો 7 ઘાત છેદમાં કેટલા બચ્યા? 5 નો 5 ઘાત. ચાલો આ બંનેનો આધાર કેવો છે? વચ્ચે શાનું ચિહ્ન છે? ગુણાકાર. પછી ઘાતાંકોનો શું કરવાનો? બરાબર છે, બોલો શું કરવાનો? સરવાળો. માટે કરીએ 5 નો 3 વત્તા 7 આ છેદમાં 5 નો 5 ઘાત બેઠા 5 નો કેટલો ઘાત આવે? 10 ઘાત છેદમાં 5 નો 5 ઘાત. હવે જુઓ આ બંનેનો આધાર કેવો છે? વચ્ચે શાનું ચિહ્ન છે? હવે ભાગાકાર. છેદમાં એટલે ભાગાકાર. ઘાતાંકોની શું કરવાની? બાદબાકી. શું કરવાની? બાદબાકી. 5 નો 10 ઓછા 5 ઘાત. માટે 10 માંથી 5 જાય તો 5 નો 5 ઘાત. 10 મોટા છે, 10 ના ગાડી કઈનું ચિહ્ન નથી એટલે વત્તાનું સમજવાનું એટલે વત્તા જ. બરાબર. હવે 5 કેટલી વાર આવશે? 5 વાર. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આપણને ખબર છે આપણે આગળના દાખલામાં જ કરી ગયા 5 5 વાર 25, 5 5 વાર 25 કરી ગયા ને 25 25 625 625. આ 4 નો આ 5 હજુ ગુણવાના બાકી છે ને તો 625 ગુણ્યા 5 કરીએ. 625 ગુણ્યા 5. 5 5 વાર 25 વધી પડી 2, 2 5 વાર 10 ને 2 12 વધી પડી 1, 6 50 30 ને 31. કેટલો આવ્યો જવાબ આપણો? 3125. આપણે આ સાદું રૂપ આપી દીધું.